આરોગ્ય જીવનની સુખાકારીની મુખ્ય જરૂરિયાત અને સુદૃઢ આરોગ્ય માળખું એટલે રાજ્યના સર્વાંગી વિકાસનો મુખ્ય આધાર, જેને વધુ મજબૂત કરવા માટે રાજ્ય સરકારે મક્કમતા દાખવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ 2026-27 રજૂ કર્યું. આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના તબીબોને સ્પેશિયાલિટી, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જનરલ નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી શરૂ કરવા માટે સ્વાસ્થ્ય સહાય યોજના માટે ₹22 કરોડની જોગવાઈ. જેમાં રાજ્ય સરકારે વિવિધ કલ્યાણકારી જાહેરાતો કરીને વિકાસનો માર્ગ વધુ મોકળો કર્યો છે. આ જાહેરાતોમાં રાજ્ય સરકારે સૌથી વધુ આરોગ્યની ખુશહાલી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ₹25,403 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરી છે. આરોગ્ય, સુખાકારી, સામાજિક સેવાઓ માટે 19% તેમજ કૃષિ, સિંચાઈ, પાણી માટે, શહેરી વિકાસ માટે 11%ની ફાળવણી થઈ છે. તે સૌના સાથ, સૌના વિકાસની વડાપ્રધાનશ્રીની નેમ સાકાર કરશે. સરકારે પીએમ જય મા યોજના માટે ₹3,472 કરોડની જંગી જોગવાઈ કરી છે, જેનાથી 2,72,00,000 લોકોને ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે. આરોગ્ય સુવિધાઓના સુદૃઢીકરણ અને બિનચેપી રોગોના નિયંત્રણ માટે શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ હેઠળ ₹502 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો જીએમઈઆરએસ સંચાલિત મેડિકલ હોસ્પિટલો માટે ₹1,851 કરોડની મોટી ફાળવણી કરાઈ છે. આરોગ્યની દરકાર કરે છે રાજ્ય સરકાર. બજેટમાં આરોગ્યલક્ષી અનેક મહત્વની યોજનાઓ. અમદાવાદમાં સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ માટે ₹58 કરોડ. 6 સિવિલ હોસ્પિટલમાં આધુનિક આઈસીયુ બનાવાશે. સુરત સિવિલમાં સ્ટાફ ક્વાર્ટર્સનું થશે નિર્માણ. વડોદરા મેડિકલ કોલેજમાં બનશે નવી હોસ્ટેલ. અમદાવાદમાં સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ મેસ બનાવાશે. આદિવાસી વિસ્તારોમાં 10 CHC થશે કાર્યરત. અમદાવાદ અને સુરતમાં નવી મલ્ટી સ્પેશિયાલિટી અને કેન્સર કાર્ડિયાક ન્યુરો હોસ્પિટલો માટે ₹500 કરોડ ફાળવાયા છે. કિડની ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ અને સુરત, સોલા, ગાંધીનગર, ભાવનગરના સેટેલાઇટ સેન્ટરો માટે ₹186 કરોડની જોગવાઈ કરાઈ છે. જ્યારે યુએન મહેતા કાર્ડિયોલોજીના અમદાવાદ અને અન્ય 6 સેટેલાઇટ સેન્ટરો માટે ₹167 કરોડ તથા ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટના 7 સેટેલાઇટ સેન્ટરો માટે ₹153 કરોડ ફાળવવામાં આવ્યા છે. બજેટ 2026 અને 27માં રાજ્ય સરકારે રાજકોટને સૌથી મોટી આરોગ્યલક્ષી ભેટ આપી છે. રાજકોટની પીડીયુ હોસ્પિટલ ખાતે 1000 બેડની ક્ષમતા માટે ₹90 કરોડ ફાળવવામાં આવ્યા છે. સરકારી મેડિકલ કોલેજોમાં નવા સાધનો માટે ₹200 કરોડની જોગવાઈ છે. 6 સરકારી સિવિલમાં ક્લોઝ સિસ્ટમ આઈસીયુ માટે ₹60 કરોડ અને જિલ્લા પેટા જિલ્લા હોસ્પિટલોમાં ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર માટે ₹36 કરોડના સાધનો વસાવવામાં આવશે. અમદાવાદમાં સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ માટે પણ ₹35 કરોડની જોગવાઈ પણ કરાઈ છે. આરોગ્યલક્ષી બજેટ 2026-27. યંગ ચાઇલ્ડ કેર યોજના માટે ₹22 કરોડની જોગવાઈ. મેડિકલ કોલેજોમાં ₹200 કરોડના સાધનો અપાશે. શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે ₹502 કરોડની ફાળવણી. જામનગરમાં નવી ફિઝિયોથેરાપી કોલેજ હોસ્ટેલ બનાવાશે. સુરતમાં નવી ફૂડ ડ્રગ લેબોરેટરી સ્થાપવાની જાહેરાત. રાજ્યમાં દોડશે નવી 250 ખિલખિલાટ વાન. સિદ્ધપુર હિંમતનગરમાં કેન્સર સેટેલાઇટ સેન્ટર ખુલશે. ગોધરા વલસાડમાં કેન્સર સારવારની મળશે સુવિધા. બિનચેપી રોગોના નિયંત્રણ માટે ₹502 કરોડની જોગવાઈ. જીએમઈઆરએસ મેડિકલ હોસ્પિટલો માટે 1,851 કરોડની જાહેરાત. બાળકોના સ્વાસ્થ્ય માટે અપાશે આરોગ્ય કાર્ડ. બજેટમાં જનજનના આરોગ્યની કરાઈ દરકાર. બજેટમાં ટીબીના દર્દીઓને રેડી ટુ ઈટ ન્યુટ્રિશિયસ સ્નેક્સ આપવા ₹30 કરોડ અને 250 નવી ખિલખિલાટ વાન માટે ₹16 કરોડની જોગવાઈ છે. સુરત, વડોદરા અને જામનગરમાં હોસ્ટેલ ક્વાર્ટર્સના બાંધકામ માટે કરોડો ફળવાયા છે. આદિવાસી વિસ્તારોના 10 સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે ₹28 કરોડ અને 0 થી
18 વર્ષના બાળકોને આરોગ્ય કાર્ડ આપવાની સાથે હોમ બેઝડ કેર ફોર યંગ ચાઇલ્ડ માટે ₹22 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ માત્ર સરકારી જાહેરાતો નથી, પરંતુ રાજ્યના એક નાગરિકના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકારની સંવેદના છે, જે બજેટના માધ્યમથી રાજ્ય સરકારે દર્શાવી છે. એટલે કે હવે રાજ્યના છેવાડે વસતા લોકો પણ આરોગ્યની ખુશહાલી ઘર આંગણે મેળવી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે, જે રાજ્યની સમૃદ્ધિ અને ખુશહાલીમાં પણ બમણો વધારો કરશે.